દુશ્મનના પોતાના જ બેડરૂમમાં ઘૂસીને તેને પાઠ ભણાવવાની હિંમત એટલે છત્રપતિ શિવાજી મહારાજ. શું તમે જાણો છો ઇતિહાસની એ ભયાનક રાત વિશે? મુઘલ સેનાપતિ શાઇસ્તા ખાને પુણેના લાલ મહેલ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. તે હજારો સૈનિકોના કડક પહેરા વચ્ચે પોતાની જાતને સુરક્ષિત માનતો હતો. પણ તે ભૂલી ગયો કે આ લાલ મહેલ મહારાજનું ઘર હતું. મધ્યરાત્રિએ મહારાજ પોતાના ખાસ માવડાઓ સાથે કિલ્લાની અંદર ગુપ્ત રસ્તેથી ઘૂસી ગયા. કિલ્લાની અંદર હાજર મુઘલ સૈનિકો કશું સમજે કે એલાર્મ વગાડે એ પહેલા જ મહારાજ સીધા શાઇસ્તા ખાનના ખાનગી કક્ષ તરફ વધ્યા. મહારાજે સીધો શાઇસ્તા ખાન પર હુમલો કર્યો. જીવ બચાવવા ખાન ગભરાઈને બારીમાંથી કૂદવા ગયો, પણ બરાબર એ જ ક્ષણે મહારાજની તલવાર વીજળીની જેમ ઝબકી અને ખાનની 3 આંગળીઓ હવામાં કપાઈ ગઈ. પોતાની કપાયેલી આંગળીઓ અને મહારાજનો આવો રૌદ્ર અવતાર જોઈને શાઇસ્તા ખાન એટલો ડરી ગયો કે તે પુણે છોડીને જ ભાગી ગયો. આ હતી મહારાજની ગેરિલા વોરફેર અને ગજબની હિંમત. જો તમને મહારાજની આ વીરતા પર ગર્વ હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો જય શિવાજી.